તો આવી ગયા તમે. ગુડ મોર્નિંગ ફેમિલી. તો આવી ગયા તમે. સ્વાગત છે તમારું મારી નાની એવી યુટ્યુબ ચેનલમાં. સવારના વાગ્યા છે 11 અને તમારો ભાઈ ઉઠી ગયો છે, રેડી થઈ ગયો. તમે એ વિચાર કરો કાલના વિડીયોમાં જ્યારે ફ્લાવર શોમાં ગયા હતા ત્યારે બી આ ટી શર્ટ પહેર્યું હતું મેં. તો એમાં એવું હતું ગાઈસ કે પછી હું રાત્રે આવીને સૂઈ ગયો હતો જમી કરીને, અને પછી મેં ચેન્જ નહોતું કર્યું. તો સવારે ચેન્જ કરશું. અત્યારે કોફી બનાવી છે પૂજા મસ્ત બધું રેડી કરી રહી છે. એ પુટલી જયમાં મોકલ. અને આ જો પાછી લઈ આવી છે હવે. આ એને બહુ ભાવો પાછું. એમાં બાજુમાં દુકાન છે ને ત્યાં મળે છે. પણ આમ મને બી મજા આવે. તો તમે લોકો સાથ સરકારને આપતા રહેશો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેશો. તો 2000 પછીમાં આ નાની એવી યુટ્યુબ ચેનલ છે ને મોટી એવી યુટ્યુબ ચેનલ કરી નાખવી છે. તો જોતા રહેજો વિડીયોને, બહુ મજા આવશે. મળીએ નાસ્તો કરીએ. એ ગાઈસ, તો અમે લોકોએ નાસ્તો કરી લીધો છે. અને નાસ્તો કરતાં કરતાં પૂજા મને એક વાત કહેતી હતી. એના દાદીમાં એને સપનામાં આવ્યા હતા. આમ તો એને માં કહે છે પણ હું એને દાદીમાં કહું છું. તો સાંભળી એની વાતે હું કહે છે. હું રાખ્યું શું કહે તો બોલે. શું કહેતી તું મને? કેતા નહોતા ઈ હે ને અમે દ્વારકા ગયા હતા, દ્વારકા લઈ ગયા હતા. હા સાથે છે ને મને સન્યાસોની લીધી. હા એ સણિયા મળે હો. પછી હે ને ઓલું બુદ્ધિ કે બાર લઈ દીધા હતા. હા પછી હે ને હું ખોવાઈ ગઈ હતી. હા તો પછી મામાને ગોતતા હતા, મળી ગઈ તો હાથ પકડી તપ તબાવીને લઈ ગઈ ખીજા. હે બરાબર. પછી હે ને નીંદર ઉઠી ગઈ. માસી નહીં હે નીંદર ઉડી ગઈ એવું છે. ઠીક છે. બીજું કોઈ હું હા ખાવાનું બનાવું. ખાવાનું બનાવું સી બનાવવું હોય? રીંગણા બટાટાનું શાક રીંગણા બટાટાનું શાક કે ઢોકળી? રીંગણા બટાટાનું શાક ભાવે તમને ખબર છે. હા તો રીંગણા બટાટાનું બનાવી છે. બીજું હોય પણ કેટલા દી થયા બટેટા ખાઈ છી. તો ઢોકળીનું તારે જ ખાવું હતું તો તે મને હું કેમ પૂછ્યું? પૂછવાની ખાલી ફરજ હોય, બનાવ ના બનાવ મારી ઈચ્છા. એમ થોડું ને હાલતા છે. રીંગણા બટાટાનું જો રીંગણા બટાટાનું તારે ગમે તે કરવું હોય ને પૂછી તો એમાં રીંગણા છે ને દેખાવાના જોઈએ. બરાબર? એવું કહે છે. એવું જ કરી એ બનાવી દે. બટાટું એકોય નહીં દેખાય. રીંગણા ના દેખાવ દે પણ ના ભાવે. ઊંધું હોય હ તમને ના ખબર ઊંધું કાંઈ ના હોય. રીંગણા બટાટા શાકમાં રીંગણા ના દેખાય તો રીંગણા નાખવાનો મતલબ જ હારું વાલી ટોકરીનું બનાવી જાય ને હાઈ ગયા ખાઈ લે. ઢોકળીનું મસ્ત શાક બનાવી દે. એટલે ઢોકળી ને ડાળ ઢોકળી ની ઢોકળીનું. હા 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 ખબર છે ઢોકરીનું. મારી નાની ઢોકરીનું શાક જ બનાવતા પહેલાં મસ્ત મજા આવી જાય ખાવાની. હું બનાવું છું કાંઈ ફૂનાવ નહીં. હા હા બનાવી મસ્ત દે. તો તમારી નાની ને જ કહેજો બનાવી દે. નથી બનાવું. ના ના બનાવી છે લી. કાંઈ નથી બનાવો હવે તો જાઓ. માના બિસાડ હોય હવે પતી ગઈ વાત. સારું હાલો ફેમિલી, તો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો. બ્લોગ અહીંયા સુધી જ, કેમ કે અત્યારે નોકરી ઉપર જવાનું છે અને 12 વાગવા આવ્યા છે. હમણાં થોડી વારમાં નોકરી ઉપર પૂગવાનું થશે અને પૂજાને બી જવાનું છે. આ તો મેટ્રોમાં જા અત્યારે. રાત્રે તું એને લેવા જઈશ. આ કિસાન જેમની એડવર્ટાઈઝ કરસ કે શું તું? હે કિસાન જેમ ખાવ. અત્યારમાં પકોડા ખાઈ લીધા સવારમાં. ઘણા હો. ના ભાઈ અમદાવાદના પકોડા એટલા નથી સારા આવતા. હું બનાવી દે. જુનાગઢ હું બનાવી દે. જુનાગઢ નહીં, હું બનાવી દે. હું અસરના એમ બ્રેડ પકોડા. પકોડા તો પૂજી નહીં આવડે. પૂજીએ તો બનાવ્યા ને પૂજીએ કેવી બનાવ્યા? 2 વાર બનાવ્યા. 2 વાર બનાવ્યા એટલે ઘેરે ખાયા? ઘેરે તો હું હાલતા ચાલતા બનાવી હતી. જોઈએ લગન પછી બનાવ્યા. વાકેલા મકાનમાં મેમનગર રહેતા ત્યાં બનાવ્યા. પછી વાય બનાવ્યા હતા, અરુણ ને આવ્યા ત્યાં બનાવ્યા હતા. આયા નથી બનાવ્યા. હા તો બનાવી ગયા એકવાર. બીજું હોય શું ખાય? અમાર ઢોકળા ઈ તો ખાઈએ જ છીએ લી. હા મેથી પરોઠા ઈ આપણે ખાઈ છીએ. મેથી પરોઠા કઈ પરોઠા ખાધા. મેથી લેતા આવી તો પછી બીજે દી તો ભાઈ મોર્નિંગમાં જવાનું હોય. એમને બગડી ગયું. મેથી પરોઠા સારું બનાવી ગયા. લેતા હોય મેથી લઈ આવી.
જોઉં છું હું જે આવીશ તે. હાંજે તો ના આવે ને હાંજે તેડવા આવો ને તે રસ્તામાં તો ઓલા હોય છે ને પાછા લેતા આવો. સારું હોય તો બીજું હોય તો લઈ આવીએ. હાલો ગાઈસ, તો આવી રીતે સપોર્ટ કરતા જો, લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જો. મળીએ કાલે એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય મા મોગલ, જય રે. એમ સબસ્ક્રાઈબ કરતા રહેજો, કહી દે તો ખરા. સરપ્રાઈઝ કરતા રહેજો. બાય બાય.